હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 11 અભિવ્યક્તિની કિંમત શોધો. tan ઇનવર્સ tan 3π/4. જો પેલા એક ક્વેશ્ચન જોઈ લીધો એના જેવો જ છે આ, તો એની અંદર જે રીતે આપણે મેથડની અંદર લાવ્યા એ રીતે સોલ્વ કરવાનો છે. તો tan ઇનવર્સનો જે વિસ્તાર હોય એ વિસ્તારમાં એને કન્વર્ટ કરવાનો છે. જેમ સાઇન વાળો હતો આપણી પાસે સાઇન, પછી એને આપણે π/4 થી -π/2 થી π/2 માં લેવા. એ જ રીતે એને ઓપન ક્લોઝ ઓપન ઇન્ટરવલમાં લાવવાનો છે. તો કઈ રીતે સોલ્વ કરશું આને? તો tan ઇનવર્સ ડાયરેક્ટ આપણે આને કેન્સલ નહીં કરી શકીએ, એટલું ધ્યાન રાખજો તમે. 3π/4 આ બંને કેન્સલ ડાયરેક્ટ ના થાય. પહેલા આને વિસ્તારમાં લાવવો પડશે, tan ઇનવર્સના વિસ્તારમાં. તો કઈ રીતે? તો કે tan ઇનવર્સ એમનો tan. હવે કાઉસની અંદર કઈ રીતે દર્શાવશું એ એક્ઝામ્પલ આગળ મેં શીખવાડ્યું એમાં એ નિશાની કઈ મૂકશું? પહેલા તો π/4 કાઉસ પૂરો થશે. હવે અહીંયા માઇનસ કે પ્લસ, પણ એ કઈ રીતે? આ 4 છે એ ગુણાય છે એટલે 4π અહીંયા પાઈ મૂકીએ. 4π માઇનસ પાઈ એટલે 3π થઈ જાય એટલે અહીંયા આવશે માઇનસ. તો આ રીતે એને દર્શાવી શકાય π-π/4 એટલે π-π/4 એટલે 4π - π એટલે 3π/4 થઈ જાય. એટલે 3π/4 બરાબર આપણે આ લખી શકીએ. હવે tan ઇનવર્સ એમના tan, હવે અહીંયા tan π - π/4 વાળું સ્વરૂપ. તો એ કઈ રીતે આપણે દર્શાવ્યું? તો એના માટે આપણે જે આ સર્કલ બનાવીને વિચાર હતા કે પાઈ માઇનસ એટલે અહીંયા આવશે પાઈ, અહીંયા માઇનસ બોલ્યા એટલે માઇનસ, એટલે જે પેલો ક્વેશ્ચન હતો 10મો ક્વેશ્ચન એના જેવો જ છે ક્વેશ્ચન. માઇનસ બોલ્યો એટલે આ ચરણમાં આવવા ઓલ એસ ટી સી. એસ એટલે સાઇન અને કોસ એટલે ધન હોય, બાકી બધા ઋણ. તો આપણે tan ની વાત કરવાની. tan કેવો હોય છે અહીંયા? તો કે ઋણ. તો માઇનસ tan વિધેય બદલાય છે નહીં, આ બંને જગ્યાએ વિધેય બદલાય નહીં એટલે tan રહેવા દઈશું અને π/4. તો આ રીતે એને દર્શાવી શકાય આપણે. એવું કઈ રીતે આપણે એને દર્શાવવામાં આવે છે? તો કે પાઈ માઇનસ કીધું એટલે બીજા ચરણની અંદર છે, પ્લસ કીધું તો આપણે આગળ ચાલે આ રીતે, માઇનસ બોલ્યા એટલે આપણે પાછળ ચાલવાનું છે બીજા ચરણની અંદર. તો બીજા ચરણની અંદર tan ઋણ હોય એટલે નિશાની આગળ માઇનસ આવશે. હવે tan અને tan ઇનવર્સ કેન્સલ એટલે આ -π/4 આ આપણો આન્સર છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.